પિયતના પાણીને લઈને બ્રાહ્મણી 2 ડેમ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો અને જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા। હળવદ તાલુકામાં ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે। બ્રાહ્મણી 2 ડેમમાંથી પિયતનું પાણી છોડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ પર પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે મગફળી, કપાસ સહિતના પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, પરંતુ હવે સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો પાકને નુકસાન થવાની ભીતિ છે। હળવદના બ્રાહ્મણી 2 ડેમ પરથી ધનાળા, મયુરનગર, ધૂળકોટ, સુરવદર, ટીકર, ઘાટીલા, દેવળિયા સહિતના ગામોના ખેડૂતોને માઇનોર કેનાલ વટે પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે। હાલ વાવેતર પૂર્ણ થયા બાદ પાકને પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ ડેમમાંથી પાણી બંધ છોડવામાં આવ્યા બાદ બંધ કરી દેતા અને વિલંબ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આક્રોશિત ખેડૂતોએ મોટી સંખ્યામાં બ્રાહ્મણી 2 ડેમ ખાતે પહોંચ્યા હતા અને તાત્કાલિક પિયતનું પાણી છોડવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો। ઘાટીલા હું ખેતી કરું છું। આ કેનાલ ઉપર મારે 140 વીઘા જમીન છે। મેં બધે ચોપી દીધું, એમાં એક દી પાણી આવ્યું તો એ થોડુંક પલાળ્યું તો બંધ કરી દીધું, એટલે એ બિયારણ તો અમારું ફેલ ગયું। અમારા માણસોને અહીંયા પીવા કે ઓલું નથી, તો આને તો 2 દી નેવર જલાવો પાણી ઓલું કરું હતું ને પેલા વરમોરા સાહેબે એમ કીધું હતું કે અમે પીવાના પાણીમાં ઓલું કરશું, ઘટ કરશું ને આમાં પાણી આપતું ખેતીવાડીમાં, તો 2 દી મોડું કરું હતું તો અત્યારે એને છોડવાની જરૂર હતું બીજાના બિયારણની માં વેચવા। દુનિયાનું પાણી છોડી મૂકો તો પાણી તો નર્મદામાં પાણીનો ક્યાં તૂટો હોય, તો પેલા બ્રાહ્મણી 2 માં પાણીનો આપણે કંઈક એનો ઓલો તો કરવો જોઈએ ને, નેવર તો લેવું જોઈએ ને। નેવર તો લેવું નથી ને, પબ્લિકને એના આગળ જવા હાટું ધક્કા ખવડાવવા, ગરજ કરાવવા હાટું જ આ કાર્ય કરે કે અમારા આગળ આવે, અમારા ગરજ કરે તો અમારા કોર વરે, આ મત હાટું જ કરે, બાકી કંઈ આ કરતી નથી સરકાર। કેનાલમાં પાણી કાલ બંધ કરી દીધું છે। અમે બધા પાણી છોડાવવા આવ્યા છીએ। સાહેબો ચાવી દેતા નહીં, ગેટ ઉપાડવાની ના પાડી દીધી છે કે ઓલા સાહેબ ના પાડે ને ઓલા સાહેબ ના પાડે। સવારના અહીંયા ભૂખા પેટે અમે બેઠા છીએ, બિયારણ બગડે એવું છે, એક પાણ પાઈને મેકી દીધા છે। તો અમે એમ કહેવા માંગી છીએ કે અમને તાત્કાલિક અત્યારે પાણી છોડે। તમારે કેટલા વીઘા ખેતીના પાણીનો શું નુકસાન જાય? 100 વીઘા ખેતી અને 5 લાખનું નુકસાન આવે। હવે પાણી અત્યારે એક પાણ પાઈ દીધા છે। વરમોરા સાહેબે જાહેરાત કરી હતી કે ખેડૂતને આજ રાતે 12 વાગે પાણી છોડવાનું છે, દરેક ખેડૂત પિયત માટે પાણી દેવાનું। એ જાહેરાત કર્યા પછી અમે પાણી પાઈ દીધું, એટલે એક પાણ અત્યારે પહોંચ્યા છે સેટી સીમ હતી અહીંયા। હવે એક પાણ પાયા એટલે બીજું પાણ અત્યારે બંધ કર્યું, 2 દી પછી આવે કપાસિયા બગડી જાય। હવે 1000ની ઠેલી લઈને વાવ્યા સાહેબ, એટલે લાખ કોઈને 1.5 લાખ એવું બિયારણની ખોટ જાય। એટલે અમે તો એમ કઈ વિનંતી કરી કે આ તંત્રને તાત્કાલિક પાણી ઉપરથી વધારો ને પમ્પિંગ બંધ કરો। ત્યારે એમ કહેતા હતા કે થોડુંક વરમોરા સાહેબ કે એમાંથી ઘટાડશું એટલે પાણી ખેડૂત મળી જશે, ને અત્યારે બધાય પંપ ચાલુ છે, એટલે જેટલું પાણી આવે ને એટલું પાણી જતું રહે। એટલે અમે વિનંતી કરી કે પાણી અમને તાત્કાલિક ધોરણે આપો, નગર અમારે આ બિયારણ જાય ને તો અમે મરી જઈશું, અમે ઊભા ન થઈએ કે કોઈ દિવસ। બાકી તો જો આ પાણી લોકશાહી લોકોનું છે, એ નથી દેવા। કૃષ્ણ કુમારજી સિંહજી ગોંડલના રાજા એના 1875 દેવા તૈયાર હતા, આ તો અમારું અમને નથી દેતા। એટલે અમે એટલી વિનંતી કરી કે આ પાણી તમારે દેવું પડે ને કે અમે એને અમને ઊભા નહીં થઈ શકીએ। ખેડૂતને કહે કે જગતનો તાત છે, પણ અમે તો એવું માની કે જગતના દાસ સિંહ આજની તારીખમાં તાત નથી, તાત શબ્દો નીકળીને દાસ બનાવી દીધા। હજારો વીઘા જગ્યામાં કપાસિયા ચોપેલા છે અને અડધામાં અચેક પણ પીધેલું છે, કપાસિયા બગડે એવું છે। પ્રકાશ વરમોરા કહેતા હતા પાણી છોડશું અને પાછું પાણી બંધ કરી દીધું। અમારે શું કરવાનું? હજારો રૂપિયાનું નુકસાન થાય એવું છે, લાખો રૂપિયાનું। તમારા ગામમાં અંદાજિત કેટલી જમીન આવેલી છે, કેટલા રૂપિયાનું? 3-4 હજાર વીઘા જમીન છે, બધું નુકસાન તો ઘણું આવે એવું છે। તમારી શું રજૂઆત? મોરબી જિલ્લાના 300 ગામ છે ભાઈ, એની અંદર ખેતી આવે છે અને પીવાનું પાણી પણ નથી મળતું 300 ગામને। કારણ શું? એક જ નર્મદા નિગમ જે ગુજરાતનો 1st નંબરનો ડેમ એ હાઈ ક્લાસ બની ગયો હોય અને પુષ્કળ પાણી પણ પડ્યું હોય એની અંદર, પણ આ ધારાસભ્યો, આ મંત્રીઓ બધાય ઉત્સવો ઉજવવામાં નવરા નથી। સાંભળી લ્યો, જો એ હકીકતની અંદર આ બધે રજૂઆત નર્મદા નિગમની અંદર કરે કે જેટલા પાણી છે, જેને જરૂર છે એને તાત્કાલિક ધોરણે કેનાલોની અંદર જે પાણી અત્યારે આવી રહ્યું એનાથી ડબલ પાણી છોડી મૂકે કેનાલોની અંદર, તો આ ખેડૂતને પણ પ્રશ્ન નથી અને પબ્લિકને પણ પ્રશ્ન નથી થવાનો। કોઈ ખેડૂતે અંદરો અંદર નથી બાજેમાં। આ તો કેવું, એક ખેડૂત અંદરો અંદર બાજે એવી યોજના કરીને મૂકી દીધી છે। પાણી તો દુનિયાનું છે, હવે એને પિતૃ કાર્ય કરવું હોય તો અહીંયા એના બાપા હાટું રાખ્યું હોય તો અમને ખબર નથી, કારણ કે અહીંયા તો ખેડૂત પાણી જળતું નથી। અત્યારે એક પાણી પાઈ દીધા, હવે ખેડૂત પાણી થઈ ગયું બંધ સાહેબ। હવે ખેડૂત શું કરવાનું? 3-3, 4-4 લાખના હરેક ખેડૂએ ખર્ચા કરીને મૂક્યા। આ એક સાલ નહીં સાહેબ, હરેક સાલ હમણાં દિવાળી આવશે ને તો દિવાળીએ ખેડૂને અહીંયા આવવાનું।
પાણી નથી એટલે પાણી બંધ કરી દે. લેવલ અહીંયા નહોતા, લેવલ નર્મદા નિગમ આપણો મેન રહ્યો ને અહીંયાથી પાણી વધારે છોડો સાહેબો. ધારાસભ્યો કૃષિ મંત્રીને કહું તમારા મીડિયાના માધ્યમથી તાત્કાલિક ધોરણે તમે કેનાલની અંદર પાણી ડબલ કરી નાખો, પાણી છોડો તો આ ખેડૂતનો પાક અત્યારે એક પાણી તમે બંધ કરી દીધો છે તો એ બંધ ન થાય અને જેથી કરીને તાત્કાલિક ધોરણે આ ડેમ ભરાઈ જાય, પીવાના પાણીની સમસ્યા ન થાય પબ્લિકને અને ખેડૂતને પણ સમસ્યા ન થાય. તાત્કાલિક ધોરણે તમે ડબલ પાણી છોડો. નર્મદા નિગમની અંદર પાણી પુષ્કળ પડ્યું છે, શું કામ તમે રાખો? કારણ તમને ગાંધીનગર મળવા આવે ખેડૂત આવે, અહીંયા આવેદન દેવા આવે, પછી તમારે પાણી છોડવાનું. એક બાજુ તમે એમ કહો કે અમારે વિકાસ કરવો હોય, શેનો વિકાસ તમારે કરવો હોય? માણા મારવાનો કે મોલ મારવાનો? બધો મારવાનો વિકાસ કરો તમે. આ ડેમના તળિયે ખાલી પડ્યા, નર્મદા નિગમની અંદર પાણી કેટલું છે? કૃષિ મંત્રીને આજે હું જાહેરમાં કહું તમે જાહેર કરો નર્મદા નિગમની અંદર પાણી કેટલા મીટર પડ્યું છે, ગુજરાતની પબ્લિકને ખબર પડે. તમે ગુમરાહ કરો બધીને.